વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે એક ગુજારો અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવડ ચોકડી પાસેના બ્રિજ પર સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ બાદમાં ફાયરને જાણ કરતા તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। અકસ્માતમાં 2 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયર જવાનોએ બસમાં જઈ સ્ટેશનની લપસણી બનાવીને મૃતદેહ બહાર કાઢ્યા હતા અને અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા। કરજણ ફાયર વિભાગની ટીમે 1.5 કલાકની જહેમત બાદ બસમાંથી લોકોને બહાર કાઢ્યા। આ ભયાનક અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર અપાઈ રહી છે।